મિત્રો સવારના વાગ્યા છે 10 અને આપણે જવાનું છે મામાની ઘરે. એક ફંક્શન છે. બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મામાની ઘરે જઈને મળશું. હાય મીસુ હાય કરે છે. હાય મીસુ ત્યાં કાળું કાળું દેખાશે, મારો દીકરો નહીં દેખાય. આમ ફરી જાજો અહીંયા. હાય મીસુએ મારા જેવા જો ફૂલવાળા કપડાં પહેરી લીધા છે. અહીંયા મમ્મીને ઘઉં સાફ કરવાના છે તો એનું સર સામાન લઈને બેસી ગયા છે. અને હું જાઉં છું અત્યારે મામાની ઘરે. મામા મહિનો કરવા નહીં, પણ અમારે ત્યાં એક ફંક્શન છે. કયું ફંક્શન છે તમે એન્ડ સુધી જોજો તો જ તમને ખબર પડશે. હું બતાવું? તાર બેનપણી બહાર હશે. તાર બેનપણી જો આમ જો એ માથું ઓળે દેખાય છે, આમાં ન દેખાય. મારી બેનપણીને બતાવી એમ કહે છે. હું વ્લોગ લેતી હતી ને મને કે મારી બેનપણીને બતાવી દો. શ્રુતિ હાય હાય બિંજુ. પેપ્સી દાબવા માંડ્યા છે. ચાખુ મારો ચાખુ ભાઈ. આ જમાવટ છે જો, પિયરિયાની જમાવટ છે. તાર જોવું છે? જો તાર મમ્મી દેખાય હે? જો મામીની તુરિયા સુધારે. મામી શેનું શાક બનાવવાનું? તુરિયાનું, ખાલી તુરિયાનું. આ ગુંદા ક્યાંથી આવ્યા? ના રે ના, બધું હાલશે. આપણે બા અને મામી બે સુધારવા માંડ્યા છે તુરિયા. અરે માં બા બહુ મસ્ત લાગો છો તમે નાના એવા. કેમ ના શ્રુતિના સાસુ માસી જય શ્રી કૃષ્ણ. મહિનો કરવા આવી ગયા છીએ ને, અને મામીએ સરસ મજાનું રોઢામાં આપણે ખીચું બનાવ્યું છે. અને અમારા ભાણકી બગડા ચટી કરે છે. ભાણકી અને આયા જો અહીંયા બતાવો. આયા છે ને મામીએ એક થાળી કરી નાખી છે ને એક થાળી રાખવા માંગી છે આપણે. અને આમાં ચટણી નાખી અને સરસ મજાનું તેલ નાખી અને હવે આપણે બધાને આપવાનું છે. મિત્રો અમે મામાની ઘરે જે ફંક્શન હતું આવ્યા હતા ને એ કામકાજ થઈ રહ્યું છે. 5 માસીનો દોરો ગુથાય છે અને કાલે છે અમારે 5 માસી બાંધવાની. હા 5 માસી બાંધવાની ભાઈ. અને બા ને મામી જો કામકાજ કરે છે. ને હવે આની અંદર હું 5 માસી શું કરવા બાંધવામાં આવે ખબર કોઈને? માસી શું કરવા બાંધવાની હોય? રક્ષક. બાળકની રક્ષા માટે 5 માસી બાંધ. તો બાળકના માની નજર ન લાગે. અચ્છા, બાળકની મમ્મીને નજર ન લાગે ને એના માટે 5 માસી બાંધવાની. તો 5મા મહિને શું કરવા બાંધવાની? ઈ તો મને ખબર. 5મા મહિને શું કરવા બાંધે? બાળકના માની રક્ષા તો પહેલેથી જ ન થવી જોઈએ. 5 ગાઈઝ જો છે ને મેં 5 માસી તૈયાર કરી છે. એટલે અમે 2 નળંદુનો આમાં ફાળો છે. એક નળંદ તો છે ને હમણાં ગઈ, એનો મોટો ફાળો છે. આપણે તો આ કામકાજ ખાલી કરી દેવાનું છે. આ ઘૂઘરી ટાંકી નાખી છે. પછી આની અંદર છે ને હનુમાનજીની મળી, 5 અડદના દાણા, 5 શેરીની ધૂળ અને છડી. હા 4 નહીં 4 શેરીની સોરી કોડી 5 બોલાઈ ગયું. અને કોડી ટાંકવાની છે. કેમ કે પગલી ને એવું હતું. છડી તો નહીં ભૂલાય, કાંઈ નથી ગયું. જો બધું ખબર જ છે મને. આ છડી જે કહેવાતું હોય છલી. હા છલી. હાલો ભાઈ આ પગલી ટાંકવાની છે. પછી આવી રીતે આ પોટલી બાંધી અને ફરતી આપણે ઘૂઘરી તો તૈયાર કરી નાખી છે. હવે આ બધું પાછું ટાંકવાનું છે. થઈ જાય એટલે હમણાં બતાવું. ગાઈસ જો આ નણંદને છે ને વાસ્તામાં જવું છે ને એટલે કામકાજ અધૂરું મૂકીને ભાગે છે. આ કામકાજ છે ને મને પકડાઈ દીધું. જોયું શ્રુતિ? આ તારું છે, તારું છે. ગાઈસ છે ને અમે અહીંયા બપોરે છે ને રોંઢો કરવા પાણીપુરી ખાવા બહાર ગયા હતા. અહીંયા છે ને મામાએ એમ કીધું કે હવે આપણે પાણીપુરી બનાવવાની છે. અને બહાર અમે ગયા હતા પણ પાર્સલ લઈને આવ્યા છે. આ લોકો ખાશે અને અહીંયા પાસે પાણીપુરીનો જ પ્લાન છે. કેમ મામી? પાણીપુરી જ ખાવાની છે. હા એ ઘરની. અમે બહારથી લઈને આવ્યા, હવે ઘરે પાછી બનાવશું. બહુ ખાતા બહુ. કેમ? ખીચું ખાધું બપોરે. રોંઢે ખીચું ખાધું. તપેલું ભરીને મામી એમ ખીચું બનાવ્યું હતું. હા બધું મામા શોખીન. ઈ મામા છે ને જમવાના શોખીન નહોતા.
એટલે જમવાનું ન હોય, અમને જમાડે ઈ એવું હતું. કેમ મામી? અમે કઈ લેતા આવશે મામા એટલે બિચારા લેતા આવે. આ મામાને ખાવાનો શોખ છે બધો. આ મામાને બહુ ખાવાનો શોખ. ઉભો થા.